બે દિવસ પહેલા માંગરોળમાં નગરપાલિકાની હદમાં એક ખૂબ જર્જરિત હાલતની બિલ્ડિંગ હતી જે ધરાશાયી થઈ છે, જેમાં બે નિર્દોષ લોકોના જીવ ગયા છે। નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને ફરિયાદી નગરપાલિકાનો ચીફ ઓફિસર બન્યો છે, જ્યારે મૃતક પરિવાર ફરિયાદી બનવા જોઈએ અને ફરિયાદ જ્યારે ચીફ ઓફિસર છે તો એનો આરોપી છે, કારણ કે ચીફ ઓફિસરની બેદરકારીને કારણે આ ઘટના બની છે। ડિમોલેશન બધી જગ્યાએ કર્યા છે, પરંતુ અહીંયા આ જર્જરિત હાલત હતી છતાં પણ એની ગંભીર નોંધ લેવામાં ના આવી। એટલા માટે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ મૃતક પરિવારને ન્યાય મળે, એમની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા મૃતક પરિવારને સહાય ચૂકવવામાં આવે અને એક પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। એ બાબતે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મુખ્ય કારણ ચીફ ઓફિસર ઉપર માની લ્યો કે જે કોઈ પણ ક્રાઇટેરિયા છે નગરપાલિકાને ખબર હતી, નગરપાલિકાએ નોટિસો મારી છે કે અહીંયા 24 અને 25 થી કે આ બિલ્ડિંગ છે જર્જરિત હાલતમાં છે, ત્યાં બાજુની બજારમાં એ ડિમોલેશન કરે છે, તો નગરપાલિકાની જવાબદારી બને છે કે જે જર્જરિત હાલતમાં હોય એને તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવે। આ નગરપાલિકાની બેદરકારીને કારણે જ બનાવ બન્યો છે અને આના જવાબદાર ચીફ ઓફિસર અને નીચેના તમામ અધિકારીઓ પણ છે। જી મેં બે જણા મરી ગયા, એક મારા ફોવા છે ને એક એનો પોતરો છે। એ બાદ જે દિવસે ઘટના બની એ દિવસે ફરિયાદી જે પોલીસવાળા સરકારી હોસ્પિટલમાં આવી ને અમારા ભાઈજીના પાપાનું ઇન્તિકાલ થઈ ગયું, એના છોકરાનું ઇન્તિકાલ થઈ ગયું। એમને આવીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ને એના બસ એને પેલા સમજાવ્યો કે ભાઈ તમે કેસ કરશો તો તમારી ફરિયાદી લેવામાં નહીં આવે ને તમારા મોટા આગેવાન છે એ સમાધાન કરવાનું કરશે ને સમાધાન થઈ જશે, પછી તમારું કોઈ આગળ કાર્યવાહી નહીં થાય। એટલે અમે ચીફ ઓફિસરને જુનાગઢથી બોલાવી ને એના પાસ ફરિયાદી લે ને જે મકાન માલિક છે, જે મકાન ભાડુત રહેતા હતા એના પર ફરિયાદી અમે ચીફ ઓફિસર સાથે કરાવીએ। એટલે એ લોકોએ ચીફ ઓફિસર સાથે ફરિયાદી કરાવી, ખુદ ચીફ ઓફિસર આરોપી છે ને એના પાસ ફરિયાદી કરે। અમારી ઝુબેરભાઈ જે ભાનમાં નહોતા ત્યારે, કેમ કે એના છોકરાનું બી ઇન્તિકાલ થઈ ગયું ને એના પાપાનું બી ઇન્તિકાલ થઈ ગયું, જે 4 વર્ષનો છોકરો હતો એનું બી ઇન્તિકાલ, તો એ હાલતમાં તો એ કોઈ ભાનમાં તો ન હોય, એના પાસે એવી રીતના જુબાની લઈ ને ફરિયાદ નોંધાવી લીધી ને અમે કાલે એક નોટિસ આપી, અરજી કરેલી છે। હજી અરજી કરવા પછી બી આગળ એ લોકો કાર્યવાહી નહીં કરે ને આ ચીફ ઓફિસર પર ફરિયાદી નહીં નોંધાવે તો અમે હાઈકોર્ટમાં જશું। સોમવારે અમે હાઈકોર્ટમાં જવાના જ છીએ।